ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મોહનથાળ, જે આપણે ગોળમાં બનાવશું. તો એના સારું આપણે 2 કપ બેસન લીધું છે, જે નોર્મલ આપણે બેસન આવે એ જ પેકિંગવાળું. અને આ ગોળ લીધો છે આપણે, તો 1 કપ જેટલો ગોળ લીધો છે. કેમ કે ઘી ને બેસન ને બધું આવે એટલે એટલો ગોળ તો જોઈએ. પણ તમે ઓછું ખાતા હોય થોડુંક મીઠું તો થોડોક ઓછો કરી શકો, એમ 1/4 કપ લઈ શકો. અને અડધો કપ જેટલી આપણે તાજી દૂધની મલાઈ લીધીશ. અને ઘી જોહે આપણે, તો ઘી જોહે એ પ્રમાણે આપણે આમાંથી વાપરશું. અને દૂધ તો 3 ચમચી જેટલું આપણે દૂધ લીધું. થોડોક આપણે કલર નાખશું આમાં, આ ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો એમ. અને આપણે લીધું ગાર્નિશ માટે પિસ્તાની કતરણ. બસ આટલી વસ્તુ જોહે. તો આ આપણે ઘી થોડુંક આમાં લીધું 2 ચમચી, એમાં થોડુંક દૂધ નાખશું આ રીતે. અને આને આપણે ગરમ કરશું એટલે ઘી ગરમ થઈ જાય એમ. તો તમારે ઓગાળેલું ઘી હોય તો ગરમ ન કરો તોય હાલે, પણ થોડુંક ઘી ઓગળી જાય એમ. તો આનો આપણે ધાબો દેવાનો છે. બેસન છે એને આપણે આ રીતે કાથરોટમાં લઈ લેવું. અને ચારી તો લીધું જ છે પહેલાંથી આપણે. તો આ રીતે આપણે ખાલી થોડુંક આ રીતે કરી લેવાનું એમ. તો ગેસ બંધ કરી દેવું. આને આપણે આમાં નાખી દેવું, ઘી ને દૂધ 2 આંગળી હતું. આંગળી હતપ કે ને, આંગળી હતપ કોને કહે કે તમે અંદર આંગળી નાખો ને તમને થોડું થોડું ગરમ લાગે એમ, તમે સહન કરી શકો એમ, આંગળી બળી ન જાય એવું ગરમ હોવું જોઈએ. આને આપણે મિક્સ કરી લેવું બધું આમાં આ રીતે. આને આપણે ધાબો દીધો કહેવાય. તો બધાય લોટમાં આ રીતે આપણે મિક્સ કરી લેવું આ રીતે 2 હાથથી. એટલે લોટ છે ને આપણે આ રીતે ધાબો દઈને રાખીએ અને થોડીક વાર પછી ચારી નાખીએ તો આ લોટ આપણે કણીવાળો થઈ જાય. આપણે મોહનથાળમાં પહેલાં બનાવ્યું હતું એ રીતે તમે આ રીતે ધાબો દઈ. તમે ખાલી દૂધનો ધાબો દો તોય હાલે, ને દૂધ ઘી મિક્સ કરો તોય હાલે એમ, એ આપણી ચોઈસ ઉપર. આ રીતે બધું મિક્સ કરી લેવાનું. હવે આને થોડીક વાર આપણે આ રીતે દબાવીને રહેવા દેવું, લગભગ 10 મિનિટ માટે. આ પ્રોસેસ કરવી જરૂરી છે એટલે લોટ આપણો એકદમ સરસ થઈ જાય એમ. તો આ રીતે દબાવીને 10 મિનિટ માટે રાખી દેવું. તો આને આપણે 10 મિનિટ માટે રહેવા દીધું હતું. તો એને આપણે ચારી લેવું. તો આપણે આ રીતની કોઈ પણ ચાળણી હોય એ લેવાની ને એમાં ચારી લેવાનો, થોડાક મોટા હોલવાળી એવી. નહીં તો તમારે ભાત ઓહાવાનો ચાળણો હોય તો એમાંય તમે કરી શકો. પણ આ ચાળણી આપણે ગામડામાં બહુ આવી ચાળણી રાખતા, જો પહેલાં મિક્સર નહોતું. તો આ રીતની ચાળણી હોય ને એમાં ઘહીને આપણે જે મુઠિયા તળ્યા હોય કે ભાખરી કરીને કર્યું હોય તો આમાં ઘહીને એ રીતે બનાવતા. તો એમાં ચારવું ન પડતું ને એકદમ ઇઝીથી થઈ જતું એ રીતના એમ. કે પહેલાં મિક્સર નહોતા એટલે, અત્યારે તો આપણે ઓછી જરૂર પડે. તો આમાં આપણે ચારી લેવું બધું. તો આ રીતે આપણે બધું ઘહીને ચારી લેવું. એટલે નીચે આપણે જે કણીવાળો લોટ મળશે આ રીતનો જો. તો બધોય આ રીતે ચારી લેવું આપણે. તો લોટ આપણે બધોય એ રીતે ચારી લીધો. આ રીતે દાણા દાણાવાળો થઈ ગયો આ રીતનો. જાડો લોટ ન વાપરીને પાતળો લોટ કા વાપરે? જાડો લોટ આમાં એવું છે, જાડો લોટ તમે વાપરો ને તો એ એકદમ જાડો એટલે એ કણી હોય અને એ અંદરથી કઠણ હોય. એ અંદરથી કઠણ હોય ને આ અંદરથી સોફ્ટ હોય, એટલે જાડા લોટ કરતાં આનું સારું બને એમ.
જાડો લોટ એટલે ના વાપરે, એમ કે એ અસર તમે પછી ખાવ એટલે મોઢામાં કડકડ થાય એમ, અને આ અંદરથી સોફ્ટ હોય એકદમ, એટલે ફેર હોય જ ને. તો હવે આપણે આ એક ઘી લીધું છે અડધો કપ ભરીને, તો હવે ગેસ ચાલુ કરશું. આ કઢાઈ લીધી, આમાં આપણે આ ઘી નાખી દઈશું. અડધો કપ નાખ્યું, પછી જરૂર પડે તો નાખવાનું એમ, થોડુંક ઓગળવા દઈશું ઘીને. ઘણા ને તને જે સવાલ થયો એ થતો હશે કે આજ કરવું તો જાડો લોટ કેમ ન લઈ શકીએ, પણ એનું એ જ કારણ છે કે જાડો લોટ જાડો હોય વધારે, અંદરથી એ કેવો સમજી ગયો ને તું? હા, અને આ અંદરથી સોફ્ટ હોય. તો આપણે ઘી ઓગળી ગયું છે. હવે આમાં આપણે આ લોટ નાખી દઉં બધુંય. તો આને આપણે શેકી લઈશું. જરૂર પડશે તો પછી નાખશું ઘી થોડુંક, કેમ કે આમાં ઘી થોડુંક વધારે જોઈએ આપણે. અને શેકવાનું આને થોડીક વાર કઢાઈ ગરમ થાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખી શકો, પણ પછી તમે એકદમ ધીમી આંચ પર જ આને શેકવો પડે એમ. અને એકદમ આપણે બ્રાઉન થાય એવો શેકવાનો છે કે કાચો ન લાગે, નહીં તો આ બેસનનો ટેસ્ટ કાચો આવે. લોટ હરખો ન શેકાય ને તો થોડુંક નાખી દે હું 2 ચમચી જેવું ઉપરથી. તો આને આપણે હવે શેકી લેવું. તો શેકાતા આને આપણે થોડીક વાર લાગશે. આમાં મોહનથાળમાં મેઇન વસ્તુ એ જ છે કે તમારો લોટ હરખો શેકાવો જોઈએ એમ, અને ચાસણીવાળું હોય ને તો ચાસણી પરફેક્ટ આવવી જોઈએ, કે આમાં આપણે ચાસણીનું તો કાંઈ એવું છે નહીં, આપણે ગોળવાળો બનાવીશું એટલે. તો આને હવે શેકી લઉં હું. થોડીક મહેનત વધારે છે તો બેઠા બેઠા શેકી લઉં આને. તો આને આપણે થોડીક વાર શેકી લીધો, લગભગ 5-1 મિનિટ કે વધારે થયું હોય, પણ થોડોક કલર ચેન્જ થયો છે, જો થોડોક બ્રાઉન. પછી આને આપણે થોડોક બ્રાઉન કરવાનું છે. એટલે મેઇન વસ્તુ છે લોટને શેકવો. ને જેમાં તમારે આને ઢારવું હોય, ઢેફલા પાડવા હોય, એને ઘીથી ગ્રીસ કરી લેવાનું એમ. તમારી પાસે 2 કેક ટીન છે તો એમાં હું નાખીશ, જેમાં જેટલું આવે એટલું એમ, એ રીતે. તો હજી થોડીક વાર શેકી લઉં હું આને. હવે ધીરે ધીરે કલર એકદમ થતો જાય ચેન્જ. તો આ લોટને આપણે શેકી લીધો છે, હજી તો આ રીતનો કલર થઈ જવો જોઈએ, એકદમ બ્રાઉન જેવો. તો હવે આપણે આમાં નાખશું મલાઈ, એને મિક્સ કરી લઈશું. ગેસ ધીમો જ રાખવાનો. એકદમ ધીમો ગેસ રાખીને થોડીક વાર પાછો શેકશું આને. તો થોડોક કલર નાખી દઈશું આપણે. થોડીક વાર આને આપણે ફેરવી લઈશું આ રીતે, મલાઈ નાખ્યા પછી. મલાઈમાંથી ઘી છૂટું પડે થોડુંક, એટલે એકદમ સરસ થઈ જાય. તાજી મલાઈ હોય આપણે એમાં ઘી તો હોય જ. થોડીક વાર ફેરવશું. ગેસનું એકદમ ધ્યાન રાખવાનું કે એકદમ સ્લો જ રાખવાનું એમ, એકદમ ધીમી આંચ ઉપર કે ને એમ. તો દૂધનો જરાક છટકો મારશું આ રીતે.
અને થોડીક વાર આપણે હલાવી લઈશું લગભગ 2 મિનિટ માટે. તો આને આપણે 2 મિનિટ માટે પકાવી લીધું. તો ગેસ આપણે કરી દઈશું હવે બંધ. આને આપણે ઉતારી લઈશું નીચે. તો ગોળ આપણે એને પછી જ નાખવાનો નીચે ઉતારીને થોડીક વાર આ રીતે ફેરવી નાખવાનું, જે રીતે આપણે સુખડીમાં નાખીએ ને એ રીતે એમ. એટલે થોડીક વાર આમ, નકર પછી થોડુંક તમારે કડક થઈ જાય. થોડુંક એને કહે ને ઓલું વરાળ ગરમ ઓલું થવા દેવાનું એમ, આ રીતે. અને ગરમ છે એટલે એમાં ગોળ તો ઓગળી જ જવાનો. તો હવે આપણે એમાં નાખી દઈશું ગોળ. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ગોળ નાખી શકો. તો આને મિક્સ કરી લઉં આ રીતે બધું. ગરમા ગરમ છે એટલે થઈ જાય. ગોળ હંમેશા ડબ્બાનો લેવાનો, નોર્મલ જે આપણે ડબ્બો આવતો હોય ને ગોળનો એનો. એટલે એકદમ આરામથી ઉગરી જાય. ડબ્બાનો ગોળ હોય ને મિક્સ થઈ જાય એમ. એ તો ઘીની જેમ ઓગળી ગયું. આ રીતનું આપણે મિક્સ કરી લેવાનું. તો હવે આને આપણે કાઢી લેવું, જેમાં આપણે ઢારવાનો છે એમાં. તો તમે કોઈ પણ વાસણમાં કાઢી શકો, થાળીમાં કાઢી શકો ને કોઈ પણમાં. આપણે આમાં કાઢીશું. જે રીતના જાડા પાતળા ઢેફલા કરવા હોય એ પ્રમાણે નાખી શકો એમ. આનાથી દબાઈ દેવું. ઉપરથી આપણે થોડીક કતરણ નાખીશું પિસ્તાની ગાર્નિશ માટે. એટલે પહેલાં જ નાખી દે એટલે એમાં થઈ જાય સેટ આ રીતે. આને આપણે ઠંડુ થવા દેવું હવે. અને બીજું છે એ આમાં કાઢી લઉં. અને આ રીતે સેટ કરી લઉં. આ થોડાક પાતળા થાય, ઓલા થોડાક જાડા થાય. તો પિસ્તાની કતરણ નાખી દઉં આ રીતે. તો બેયને આપણે એકદમ ઠંડુ થવા દેવું. તો પંખા નીચે રાખી દેવાનું એટલે ઠંડુ થઈ જાય. એવું હોય તો નીચે જારી રાખવાની, એટલે નીચેથી હવા ચડે એટલે આપણે આ રીતની જારી આવે છે, જારી ઉપર રાખી દેવાનું એટલે નીચેથી હવા મળે ને એટલે એકદમ જલ્દી ઠરી જાય એમ. તો આને આપણે ઠંડુ કરી લીધું. તો આ ઓછું હતું તો એ જલ્દી થઈ ગયું ને આ થોડુંક વધારે હતું એને થોડીક વાર લાગે એમ. હજી આ જેમ ઠંડુ થઈ જાય એમ ઘી એકદમ થીજી જાય. આપણે કહીએ ને દેશી ઘીમાં બનાવ્યું હોય એટલે જેમ ઠંડુ થાય એમ ઘી એકદમ સરસ થઈ જાય એમ. તો આને આપણે હવે કાપી લેવું. તો પહેલાં આ રીતે સાઈડથી અલગ કરી લેવું ખાવીથો લઈને. ને એકદમ સોફ્ટ થાય, કોઈ પણ ખાઈ શકે એમ. કેમ કે આપણે આમાં મલાઈને દૂધ નાખ્યું છે
એટલે એકદમ પોચું થાય. આ રીતે અલગ કરી લેવાનું. હવે એને કાપા પાડી લે. હું જે સાઈઝના તમારે બનાવવા હોય. તમે થાળીમાં એને ઢાળી શકો, કોઈ પણ વસ્તુમાં. આ રીતે હવે એક ઊભો એટલે થઈ ગયું પરફેક્ટ. આ રીતે આને આપણે હવે બહાર કાઢી લઈશું. પેલું કાઢવામાં થોડીક એ થાય આપણે આખું હોય એટલે, તો એકદમ સોફ્ટ અને સરસ બન્યું છે. અને સાઈડમાં રાખી દઉં. તો બધા ઢેફલા આપણે કાઢી લઉં બહાર. હવે હજી મેં કીધું ને એમ પહેલાં જેમ ઘી જામશે ને એમ એકદમ સરસ થઈ જાય. તો આને કાઢી લઉં આપણે આ રીતે. થોડુંક ઊંડું હોય ને એટલે કાઢવામાં થોડુંક જો થઈ ગયું ને એકદમ પરફેક્ટ. તો તમે જેવા જાડા પાતળા ઢેફલા પાડવા હોય એવા પાડી શકો એમ. તો બધાય આપણે કાઢી લેવું એ રીતે. અને ગોળવાળું છે. તો આપણે બધાય ઢેફલા કાઢી લીધા છે. તો આપણે 2 કપ લોટમાંથી લગભગ કેટલો 1/4 કિલો જેટલો તો મોહનથાળ બન્યો જ છે એમ. 2 કપ ચણાનો લોટ લીધો તો ને એમાં ગોળ ને ઘી આપણે બાકી ઘરમાં રહેલી વસ્તુ અને હેલ્ધી. તમે ખાંડવાળોય બનાવી શકો પણ આ એના કરતાંય વધારે ખાવામાં સારો લાગશે. ને આપણે મલાઈ નાખી એટલે એકદમ સોફ્ટ બન્યો. કોઈ પણ ગઈઢા માણસ અહીં ખાઈ શકે. તો આ મારે અર્પિતાને બહુ ભાવે, એના દાદાને ભાવે, પછી એની મમ્મીને ભાવે, બધાને મોહનથાળ બહુ ભાવે. એટલે મેં અર્પિતા આવી છે ને એટલે બનાવું એમ. અને ચાસણીનું કંઈ ચાસણીની કંઈ ઝંઝટ નહીં તમારે કાંઈ, કે જેને ચાસણીનું ન ઓલું થતું હોય એ લોકો આરામથી બનાવી શકશે એમ. તો તૈયાર છે આપણો આ ગોળવાળો મોહનથાળ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ગોળવાળો મોહનથાળ.